તો મિત્રો અત્યારે ગબ્બર ઠાકોર જ્ઞાનીબેન વિશે શું બોલી રહ્યા છે તો આ વિડીયો તમે ધ્યાનથી જોજો અને એક કમેન્ટ કરી દેજો, કારણ કે ગબ્બર ઠાકોર એવું બોલી રહ્યા છે કે જ્ઞાનીબેન ઠાકોરે બંધારણ તોડ્યું તો જ્ઞાનીબેન ઠાકોરે દંડ કેમ ના આપ્યો, આવું બોલી રહ્યા છે. શું આ સાચી વાત છે? શું આ સાચી વાત હોય તો મિત્રો કમેન્ટ કરી દેજો, બરોબર? કે હજી આગળ શું શું બોલી રહ્યા છે ગબ્બર ઠાકોર, એ આપણે ધ્યાનથી સાંભળવાનું છે યાર. અને ગબ્બર ઠાકોર એવું બોલી રહ્યા છે કે તમે મિટિંગો કરો છો એ મારા માટે કરો છો તમે, એવું પણ બોલી રહ્યા છે. ગબ્બર ઠાકોર એવું પણ બોલી રહ્યા છે કે મને આ જીવન નાત બહાર મૂકી દો, બરોબર? આવું પણ બોલી રહ્યા છે. અને જ્ઞાનીબેનને તો કે ઝાંસી કી રાણી બનવું છે પણ એમ ના બનાય. તો મિત્રો આ વિડીયો તમે પૂરો જોવો, બરોબર? એટલે જે કરો હાસો ન્યાય કરો. સમાજ ગેરમાર્ગે દોરાઈ રહી છે. આજના દિવસ સુધી સમાજ 15-20 દિવસથી મહિનાથી 2 મહિનાથી હેરાન થાય, પણ તમે પોતે કોઈ સુધારા કર્યા એના અંદર? તમે 2-3 ગીતો નેગેટિવ ગોતીને લાવો મને ટાર્ગેટ કરો. 2-3 વિડીયોના મુદ્દે મારી ધર્મપત્ની છે, હું એક વિડીયોને 1000 વિડીયો બનાવું, કોઈ મારા ઉપર ધણી નથી, તમે મારા વિશે આડાવડું બોલો, ગુનો છે? બેન દીકરીની વાત કરે છે તો બેન શું તમે બેન દીકરીમાં નથી આવતા? અથવા તમે મારા પરિવાર હંગાત ટિપ્પણી કરો છો કે પરિવાર હંગાત વિડીયો બનાવે, તો એવા સમાજની અંદર દીકરા છે કે બહુ નેગેટિવમાં જાહેરમાં ગાળો બોલે છે, એ પરિવાર હંગાત તો તમે કોઈ દિવસ ટિપ્પણી કરી નથી. હવે મારા પરિવારના તમે 2-3 વિડીયો કે આવી રીતના તમે એ કહી શકો છો, તો મારા પરિવારમાં મારા હગ્ગા ભાઈઓમાં રાગ છે, અમે ભેળા વિડીયો બનાવીએ છીએ, એ તમને ના દેખાણા? મારા ઘરે જે હારા કાર્યનો જે પંખી ઘર કરેલું છે એ તમને ના દેખાણું? 3 પરિવારના જે મા બાપ વગરના છે એમને મકાન કરી આપ્યા, એ વિડીયો તમને ના દેખાણા? તમને મને તો એ ખબર નથી કે તમે સમાજ સેવા માટે મિટિંગ કરો છો કે મારા પરિવાર માટે મિટિંગ કરો છો. જે જગ્યાએ મિટિંગ હોય એ જગ્યાએ મારા પરિવારના વિરોધમાં તમારા લોકોને ઉશ્કેરવાના, લોકોને અમારા વિરોધમાં વાતો કરવાની. કાલ ઉઠીને તો તમે એમ કહો કે આ બંને ભાઈઓને મારો. સત્તાનો ઉપયોગ સદઉપયોગ કરો, એનો દુરુપયોગ મત કરો. અને મને તો એ ખબર નથી પડતી કે બેન તમે આટલા નસીબદાર છો, આ હોદ્દો મળવો ને જે સાંસદ વાળો જેવા તેવા વ્યક્તિને નથી મળતો. એનો તમને આ હોદ્દો ડીજે વાળા હંગાર લડવા માટે મળ્યો છે કે ભુવાજી હંગાર લડવા માટે મળ્યો છે કે કલાકારો હંગાર લડવા માટે મળ્યો છે કે દશામાં હંગાર લડવા માટે મળ્યો છે? મને તો એ જ ખબર નથી પડતી. ભાજપના કાર્યકર્તા એટલા બધા સ્ટેજ ઉપર આવે છે, કેમ કોઈ વ્યક્તિ બોલતો નથી? સમાજ બહાર કાઢવાના મેન મુદ્દાની વાત કરીએ કે તમે પંચાયત કેવી રીતે કરી. તમે કોઈ બી ના ઘરે જો છો અવસરની અંદર તો તમે ત્યાંથી 1.5 લાખ રૂપિયા લ્યો છો. અમે કોઈ બી ના ઘરે અવસરમાં જઈએ અમારા કુટુંબમાં ગાવા તો તમે અમને નાત બાર મૂકી દો છો, તો તમારે નાત બાર જવું જોઈએ. દંડ તમારે કરવાનો, તોડ તમારે કરવાનો, બંધારણ તમારે તોડવાનો. સમાજને તો શું તમે એકદમ ગોડી સમજો છો? અને આવા લોકો જે ખોટો ન્યાય કરે છે ને તમે એમ કહો છો કે આ લોકો આ પરિવારને સપોર્ટ કરવો નહીં, તો હું તો દિલથી કહું છું કે ભાઈ તમે તાર ફૂલ જ્ઞાનીબેનને સપોર્ટ કરો ને મને સપોર્ટ કરતા ના. મને તો આખો સમાજ મને સમજે છે, મને જોણે છે ને, એ લોકો બધા સપોર્ટ કરવા વાળા છે. હું મારા પરિવાર ફેમિલી કુટુંબ હંગાત વિડીયો બનાવું, એમાં કોઈ મારા નેગેટિવ કોમેન્ટ તો કદી આવતી નથી. સત્તાનો ઉપયોગ સદઉપયોગ કરો. કોઈના કન સત્તા એટલી બધી રહી નથી. અને મારા પરિવારનું નામ શું કહું? હવે તમે નાત બહાર કાઢી રહ્યા તો હજી તમે અમારો ચેડ મેળતા નથી. અને તમે મિટિંગ કરો તો હારા માટે કરો, દર જગ્યાએ તમે મિટિંગ કરો ને દર જગ્યાએ મારા પરિવારનું નામ શું કેમ લ્યો છો? બસ ટાર્ગેટ જ કરવાનું. તમારે એટલું બધું અન્યાય ને હાચી પંચાયત કરતા સાચું બંધારણનું પાલન કરતા હોય તો મારે કહેવું પડે છે ચંડીહેર તમે ચમજ્યાના, સલ્લાની અંદર ચમજ્યાના. જો ને સાચો ન્યાય કરો, બધાને હરખા રાખો. અલગ અલગ ન્યાય ચમ કરો છો? વારંવાર બોલવા માટે મજબૂર કરો. મારો ધંધો છે, તમારો વિષય શું છે? રાજકારણમાં જાવું, ભાજપના વિરોધમાં બોલવું. કોઈ બી ભાજપ વાળો કોમ કોઈ બી કરે તો તમને ના ગમે, તમે કોંગ્રેસ વાળા કોઈ બી કોમ કરો તો ભાજપ વાળા ના ગમે. એકબીજાનો વિરોધ તો ચાલતો જ હોય છે હંમેશ માટે. ભાજપ વાળા છે તમારા વિરોધમાં કોમેન્ટ કરવાના છે, કોંગ્રેસ વાળા છે એ ભાજપના વિરોધમાં કોમેન્ટ કરવાના છે. એ તો રહેવાનું જ છે દુનિયાની અંદર. તમે મને પોતે ટાર્ગેટ કરીને તમે બોલો, તમારો વિષય શું? તમે બેન ગમે તે જગ્યાએ સ્ટેજ ઉપર જો એટલે તમારે બોલવાનો, તમે વાતો કરો, તમારો રાજકારણનો વિષય છે, એવો અમારો વિડીયોનો ધંધો છે. કોઈ સમાજને લૂંટી લીધી હોય, કોઈ જગ્યાએ કોઈ રમી સર્કલની એડ કરી હોય, કોઈ સિગરેટ પીતા વિડીયો બનાવ્યા હોય, કે કોઈ જગ્યાએ અમે એવી સમાજને સોશિયલ મીડિયાના દ્વારાથી કોઈ ગેમો રમીને કોઈ સમાજના છોકરા છેતરાણા હોય તો તમે કહી શકો. અને એવા તો છોકરા આપણા સમાજમાં એવા 500 જણા તો જોર દાડો ઉગે ને એવા વિડીયો બનાવતા હોય છે કે આવી રીતના ફોલોવર વધારે, આ ગેમ રમો, 3 પતિ રમો. એમની તમે કદી કોઈ દિવસ ટિપ્પણી કરી નથી. તમારો કહેવાનો મિનિંગ એમ છે કે મારા કન સત્તા છે, અમે બધું કરીએ અને અમુક કોઈ એમ જ થાય તમને કોઈ હોમો જવાબ આલવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી, કોઈ બી વ્યક્તિ. તમારે એવું કે અમારા હોમો કોઈ બોલવું જોઈએ નહીં. એટલા બધા આગેવાનો તો બેઠા હતા, પણ એક આગેવાન એવું બોલ્યા નથી કે બેન તમે બંધારણ તોડ્યું, કેમ તમારા ઉપર દંડ નથી?
એટલે જે કરો હાસો ન્યાય કરો. સમાજ ગેરમાર્ગે દોરાઈ રહી છે. આજના દિવસ સુધી સમાજ 15-20 દિવસથી મહિનાથી 2 મહિનાથી હેરાન થાય, પણ તમે પોતે કોઈ સુધારા કર્યા એના અંદર? તમારે ઝાંસીની રાણી બની જવું છે, પણ બેન એમ ઝાંસીની રાણી ના બને. કોઈના પરિવારની નાત બહાર કાઢો, કોઈના કંથી તમે દંડ લ્યો, કોઈના પેટ ઉપર પાટું મારો. એમ ઝાંસીની રાણી શેનાથી બને? દરેક વ્યક્તિને હંગાથ લઈને બનાવવા. તમને બહુ નસીબથી મળ્યું હતું કે બનાની બેન આખો સમાજની બધા સમાજ તમારી ખૂબ ઇજ્જત કરતા હતા. અત્યારે તમે 50% ડાયરિંગ તમે વિખવાદ પેદા કરી દીધો છે. હવે 13-14 લાખ 18 લાખ ફોલોવર હોય ને એમને એમ ના હોય બેન. એના માટે અમારી મહેનત હશે, રાત દાડો અમે કોઈ સારા કાર્ય કર્યા છે ને કાંઈ સમાજ આટલો બધો ગોડો નથી કે 18 લાખ 13-14 લાખ લોકો અમને ફોલો કરે. એટલે આડા ધડે ગમે તે જગ્યાએ નિવેદન ના આલો, માઇકમાં બોલો તો વર રાખો. સમાજના દીકરા છીએ અમે, એટલે ગમે તે જગ્યાએ બોલો ને. હું તો અત્યારે તો જાહેરમાં કહું છું, આટલા દિવસ નતો કહેતો ભાઈ, ડીજે વાળા, ભુવાજી, કલાકારો અને દશામા વાળા આટલા તો જ્યારે તમારો સમય આવે ને એટલે યાદ રાખજો. બધાને જય બાબારી, જય રોમાધણી. હવે ગમે તે જગ્યાએ હવે તો આ લોકો ચેડો મારો ઝાલ્યો છે, આ લોકો છોડવાના નથી ગમે તે રીતે. મને પૂરેપૂરો મને ટાર્ગેટ કરી રહ્યા છે. કોઈ આગેવાન આજના દિવસ સુધી છે મારા ઘરે આવીને પૂછ્યું નથી કે દીકરો તમારા હંગા શું અન્યાય થયો છે, કેવી રીતે છે. કોઈ જાણકારી કોઈ લેવી નહીં, સીધા તો બેઠા એલાઉન્સ કરવાનું. ઓય અમારા ઘરે તમે મિટિંગ કરી, માઇકમાં નતા બોલી કહેતા કે બે બંને દીકરા હાજર હોય તો અત્યારે હોય આવો. એ દિવસ મારા પ્રોગ્રામ હતો તો હું હાજર રહ્યો. 1 થી મળીને 3 વાગ્યા સુધી વાટ જોઈ હતી તમારી. આખું ગોમ મારા ફેવરમાં છે. એવી તો તમારે શું તમારે મારા હંગાત પર્સનલ દુશ્મની. અને આજના દિવસ સુધી ભાજપ આટલા બધા સારા કામ કરે, તમે કદી કોઈ દિવસ ભાજપના વખાણ કર્યા? ટિપ્પણી તમારો વિષય જો એકબીજાની ટિપ્પણી કરવાનું. સમાજ સેવા કરવી હોય તો ગમે તે રીતે સારી સમાજ સેવા કરાય કે એના અંદર એકતા રહે. અને જેટલા આગેવાનો છે ને એ બધાને કહું છું કે ભાઈ હાસું કરો, જીવનની અંદર ખોટું મત કરો. હોય કદાચ અંધારું છે, કુદરતના ઘરે નથી. આ ગમે તે જગ્યાએ સ્ટેજ ઉપર બોલી છે તમે મારા વિરોધમાં ઉશ્કરો એટલે આ યોગ્ય નથી. સમાજના આગેવાનો અમુક એવા છે કે ફોન કરીને મને કહે છે કે આમ કરશું, તેમ કરશું, ફલાણું કરશું, ઢેકડું કરશું. એ જે સમય આવે દાડે મરવાના હશે તો અમે મરી જાય, એક્સિડન્ટ થઈને મરી જવાના છે. જિંદગીમાં શું લઈને આવ્યા, શું લઈને જવાના છીએ? એટલે એ બધી ખોટી વાતો છે. સમાજના એવા ઘણા બધા આગેવાનો છે કે મને ફોન કરીને એવો લોકોને કીધું છે કે નાના બચારા છે બધા પ્રમુખોને કે તમારા હંગાત ખોટું થઈ રહ્યું, પણ એ લોકો તમારા સ્ટેજ સુધી બોલી નથી કહેતા. જગ્યાએ તમારે સમાજની જેટલી ચી મિટિંગ હતી ને એના અંદર અમે હાજરી નથી આલી. ચી જગ્યાએ અમે ફાળો નથી લખાયો. એક છોકરાને ગમે તે રીતે એક નાની મામૂલી વાત માટે કરીને તમે આટલા બધા ટાર્ગેટ કરો છો. કોઈ નથી સાચો સમાજ સેવક હોય ને અત્યારે સોગન નથી હાલતો. હું રોમાપીરનો ભગત છું. લાઈક કોમેન્ટની આપણે બિલકુલ જરૂર નથી. તમે તારા વિડીયો આખા ગુજરાતમાં શેર કરી દો બધાને. ગમે તે રીતે કોઈ બી પરિવાર વિશે એવી રીતના બોલ દો. પહેલા પરિવાર વિશે જાણો કે આ પરિવાર શું છે, આ પરિવારથી સમાજ જેટલું શીખ્યો છે. તમે 2-3 ગીતો નેગેટિવ ગોતીને લાવો મને ટાર્ગેટ કરો. 2-3 વિડીયોના મુદ્દે મારી ધર્મપત્ની છે, હું એક વિડીયોને 1000 વિડીયો બનાવું. કોઈ મારા ઉપર ધણી નથી. તમે મારા વિશે આડાવડું બોલો. બહુ તમે 15-20 દિવસથી મને ખૂબ હેરાન કરી રહ્યા છો. સમાજ પણ ન્યાય માંગો છો ત્યારે મને હાસો સમાજ ન્યાય નહીં મળે ને, સમાજમાં મને હાસો ન્યાય નહીં મળ્યો તો કદાચ મારે કોર્ટ કચેરી ના જવું પડે. આજના દિવસ સુધી હું સમાજના વિરોધમાં નતો. સમાજમાં વિરોધમાં કાયમ માટેથી કદી શોધ ને સમાજના વિરોધમાં હતો આના અંદર ગુનો દાખલ થાય છે. તો મેં કર્યો છે તમારા ઉપર. કેટલા વકીલો, કેટલા ભાઈબંધોનો મારા ઉપર ફોન આવ્યો. મજબૂર ના કરો. જે તમને હાસો હોદ્દો મળ્યો છે, સારો રોટલો મળ્યો છે, એનો સદઉપયોગ કરો. કોઈ સારા કામ કરો, સારા કાર્ય કરો. તમે ડીજે વાળા ઉપર લડવામાં, સાઉન્ડ વાળા ઉપર લડવામાં, ભુવાજી હોમે લડવામાં, કલાકારો હોમે લડવામાં, દશામાં હોમે લડવામાં તમારા 5 વર્ષ જતો રહે. બધાને જય બાબારી, જય રોમાધણી. ડીજે તમારે ચાલુ કરવું જ કરો, ના કરવું જ નથી કરો. કજીએ પણ ખોટું મારા પરિવારનું નામ ના લ્યો. હજી તમને 12 મહિના મને ટાર્ગેટ કર્યો છે તો હજી તમને શાંતિ થતી નથી. તો ના હોય તો વર વધાર દો, 20-25 વર કરી નાખો ને આ જીવન, આ સમાજ, આ પરિવારને નાચ બાર કરી દો. અને હાસું તો કહેવાનો જ છું. આ જે જોઈ રહ્યા છો ને બધા વિડીયો જોજો, શેર કરજો. ભાઈ સમાજ અંગત અન્યાય થઈ રહ્યો છે. આ લોકો 1.5 લાખ રૂપિયા ભરે છે, પ્રોગ્રામ કરે છે. બીજી નાના દીકરા, કોઈ નાનો પરિવાર, નાનું કુટુંબ હોય એને શું કરવાનું? ન્યાય રાખવો તો દરેક માટે હરખો રાખો. બધાને જય બાબારી, જય રોમાધણી. દરેક મિટિંગ મારા માટે કરો છો, સમાજ સેવા માટે મિટિંગ કરો છો તમે? જય બાબારી. રોમાધણીને માનતા હોય વિડીયો શેર કરી દેજો. દશામાને માનતા હોય એ વિડીયો શેર કરજો. સનાતન ધર્મને વિડીયો માનતા હોય એ શેર કરજો. સમાજને માનતા હોય ને એ વિડીયો શેર કરી દેજો. જય બાબારી, જય રોમાધણી, જય